આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નાકોડા જૈન સંઘ દ્વારા ગિરનારજીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 300 યાત્રિકો સાથે જ ગિરનાર જવા રવાના થયા છે। જૈન દર્શન પ્રમાણે આ પૃથ્વી ઉપર સૌથી પ્રાચીન પ્રતિમા હોય તો તે ગિરિનારજીની છે। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન શાસ્ત્રો મુજબ આ પૃથ્વીના પ્રલય પછી નવી 24નું નિર્માણ થશે, ત્યારે 24 તીર્થકર બધા જ ગિરનારની મોક્ષે જશે અને તેની યાત્રાનું અનેરું મહત્વ છે। આ દરમિયાન જ નાકોડા જૈન સંઘના પ્રમુખ મદનજી જેતાવતે જણાવ્યું હતું કે આજે 300થી વધુ ભક્તો સાથે નાકોડા જૈન સંઘ દ્વારા જ શહેરના આરવી દેસાઈ રોડ ખાતે આવેલા સહસ્ત્ર ફેણા પાર્શ્વનાથ ભગવાનની આરતી, દર્શન વંદન કરી અને શ્રી સંઘેજ જુનાગઢ ખાતેના ગિરનાર તથા પ્રાચીન વંથલીથી તીર્થની જે જાત્રા છે તે નીકળી હતી। સંઘના ઘારેડાના અગ્રણી દિનેશ કોઠારીએ જણાવ્યું હતું કે આ યાત્રા પ્રવાસમાં એક મુખ્ય લાભાર્થી અને 18 સહ લાભાર્થીઓ દ્વારા જ બધાને દાદાની યાત્રા કરવામાં આવશે। આ પ્રસંગે જ સુમનદીપ વિદ્યાપીઠના ડોક્ટર મનસુખભાઈ શાહ, મારવાડી સમાજના અગ્રણી માંગીલાલજી, કલ્પેશભાઈ સુરાણા, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરની અંદર નાકોડા શ્રી સંઘ દ્વારા એક સરસ મજાની જુનાગઢ એટલે કે ગિરનારજીની યાત્રા કરવાનું આયોજન કર્યું છે। આ મુખ્ય આયોજક નાકોડા સંઘના પ્રમુખ એવા મદનજી આપણી સાથે છે। આપણે મદનજીને પૂછીએ આ આખો યાત્રા પ્રવાસ કેટલા દિવસનો છે, કેવી રીતે જવાના છે, કેટલા યાત્રિકો આમાં જોડાયા છે અને આની પાછળનો આપનો હેતુ છે। નાકોડા જૈન સંઘ અમારે અહીંયા એક વડોદરાનો નાનો એવો જૈન સંઘ છે, જેની અંદર રાજસ્થાનના અમુક એરિયાના લોકો જોડાયેલા છે। આવો ઘણા વખતથી એક પ્રયાસ ચાલતો હતો કે અમે ગિરનારની સૌ મળીને યાત્રા કરીએ, પણ અત્યાર સુધી એ ફલીભૂત થયો નહોતો। પણ અત્યારે જે કમિટી છે, જે વડીલોના આશીર્વાદ છે, એ કમિટીના સહયોગથી બધા લોકોએ પોતપોતાનો સહયોગ આપી આર્થિક રીતે પોતાને મનથી, ધનથી, તનથી જેવી રીતે બી પોસિબલ છે બધાએ કાર્યો કરીને પછી નાકોડા જૈન સંઘે ગિરનાર અને વંથલી એ રીતે 2 તીર્થોનું આયોજન કરેલ છે। એનામાં સૌએ બધા જે લોકો હોય એ બધાએ પોતાના સ્વદ્રવ્યનો એના પર સદુપયોગ કરીને પુણ્યનું ઉપાર્જન કર્યું છે। આ બધા લાભાર્થીઓ છે જેને બી આમાં સહયોગ આપ્યો છે એ લોકોની ખૂબ અનુમોદના અને ખૂબ અભિવાદન। કેટલા યાત્રિકો છે? એમાં આપણે 250-60 લોકો છે અત્યારે, જે 7 બસો છે। બધા બહુ ઉત્સાહથી બધી યાત્રા કરી રહ્યા છે। એમાં અમે આજે રાતના મુખ્ય સંઘપતિ કોણ છે? એમાં મુખ્ય સંઘપતિ શ્રી અસ્તિમલજી પૂનમસિંહજી જીવાવત પરિવાર છે ને એ સિવાય બીજા બધા લાભાર્થીઓ છે 18 જણા, એ બધાએ લાભ લીધેલો છે ને આમ બધી રીતે બધાનો સહયોગ એમાં સામેલ છે ને બધાના પ્રયાસોથી, સતત પ્રયાસોથી આ કામ થઈ રહ્યું છે। બોલો જીને સાહસ.